આજે મનુષ્યને રહેવા માટે તો ઘર મળી રહે છે, પણ જે મૂંગા પ્રાણીઓ છે, પશુઓ છે, એને રહેવા માટેનું શું? તો આજે કાળ ભૈરવ દાદાના મંદિરની જગ્યાની અંદર આજે મૂંગા પશુ પ્રાણીઓને રહેવા માટેના ઘર અહીંયા બની રહ્યા છે। તો એના માટે કોઈ પણ વ્યક્તિઓને દાન પુણ્ય કરવું હોય તો એ અહીંયા આવીને પણ કરી શકે છે, અને મંદિરના નંબર ઉપર જેડી બાપુના જે નંબર છે એમાં પણ દાન પુણ્ય કરી શકે છે। જે કોઈને પણ ઈચ્છા શક્તિ હોય એ પ્રમાણે એ લોકો દાન કરી શકે છે। અહીંયા મૂંગા પશુ પ્રાણીઓને રહેવા માટે અને એના જમવા માટેની બધી વ્યવસ્થા માટેના અહીંયા બધું આયોજન કરવામાં આવે છે। તમે આ જગ્યા પાછળની જોઈ જ રહ્યા છો કે અહીંયા પશુ પ્રાણીઓને બધાને જમવા માટેનું અને રહેવા માટેનું રહેઠાણ થાય છે। પ્લસ આ બધી જગ્યાઓમાં પણ આજે પ્રાણી સંગ્રહાલય એટલે કે કૂતરાઓ, પશુઓ, ગાયો બધાને રહેવા માટેની જગ્યાઓની વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે। આ પ્રાણીઓનું અને આ જગ્યા માટેનું વધુ માહિતી મેળવવા માટે આપણે અહીંના જે અઘોરી ગાદીપતિ જે બાપુ છે, જેડી બાપુ, આપણે એમની મુલાકાત લઈશું અને એમને પૂછશું કે આ પ્રાણી સંગ્રહાલય પાછળનો મુખ્ય હેતુ એમનો શું છે અને પ્રાણી સંગ્રહાલય જે અત્યારે પશુઓ માટેનું જે બનાવે છે એમની પાછળ એનું ઉદ્દેશ શું છે। તો ચાલો બાપુને આપણે મળીએ અને પૂછીએ। તો અત્યારે આપણે કાળ ભૈરવ દાદાના મંદિરે બાપુને મળવા માટે આવી ગયા છીએ, જે અહીંના અઘોરી ગાદીપતિ છે। તો બાપુને આપણે પૂછીએ કે આ પ્રાણી સંગ્રહાલય બનાવવા પાછળનો મુખ્ય હેતુ અને મુખ્ય ઉદ્દેશ શું છે? મુખ્ય હેતુ એવો છે કે આપણા રાજકોટમાં ઘણી બધી સંસ્થાઓ છે, પણ તે કોઈ એનિમલ હોસ્પિટલ અથવા એનિમલ આશ્રમ, જે આશ્રમ કેને કહેવાય, હોસ્પિટલ તો હજી હશે અને ટ્રીટમેન્ટ કરતા બી હશે, પણ એના માટે રહેવા માટે ક્યાંય આશ્રમ ક્યાંય છે નહીં। અને એવું મેં ઘણી બધી જગ્યાએ જોયું અને મને એવું કાળ ભૈરવ દાદાના આસ્થાથી કે મને એવું માત્ર સપનું આવ્યું કે મારે આ કૂતરાઓ માટે કાંઈક કરી બતાવવું છે। એના કારણે મેં આ આશ્રમનું કાર્યક્રમ ચાલુ કર્યું અને તેના પાછળનું આપણે હોસ્પિટલનું પણ કાર્યક્રમ કરશું, જેથી કરીને આ મોરબી રોડ બાજુની સાઈડ જે છે ત્યાં હોસ્પિટલ આટલામાં કે આજુબાજુમાં છે નહીં, એટલે આજુબાજુના લોકોને બહુ તકલીફ પડે છે। તો એને નજીકમાં એને સારી એવી હોસ્પિટલનો લાભ મળે અને અહીંયા એક પણ રૂપિયો કોઈ લેવામાં આવતો નથી, ફ્રી સેવા આપવામાં આવે છે। તો જે કોઈ ભાઈઓને આજુબાજુમાં કે પીડિત કૂતરાઓ કે બિંદડાઓ હોય તો તે અહીં આપી જવા, અમે તેની સારી રીતે સારવાર કરશું। જય શ્રી મહાકાળ। અને કોઈ પણ ભક્તો છે એને અહીંયા પ્રાણી આશ્રમ માટે દાન પુણ્ય કરવું હોય તો કેવી રીતે કરી શકે? તો અમારા સ્ક્રીનમાં આપેલા જે સ્કેનર છે, જે કાળ ભૈરવ દાદા ચેરિટેબલ ટ્રસ્ટના છે, એમાં તમે દાન પુણ્ય કરી શકો છો। તે છતાં તમને એવું કંઈ લાગે તો અહીંયા રૂબરૂ વિઝિટ પણ કરી શકો છો। મૂંગા પ્રાણીઓ અને પશુઓ માટે કોઈ તમે ભક્તજનોને કંઈ ઉદ્દેશ આપવા માંગતા હોય? ભક્તજનોને એટલું જ કહેવું છે કે તમે કંઈ દઈ ન શકો તો 1 કલાક ફ્રી થઈ અને ભગવાનનું નામ જે લેવાનું હોય તો ખરેખર અત્યારે જે માળા છે તો આ મૂંગા જનાવરની જે સેવા કરવાની એ જ માળા છે, એ માળાને પ્રાપ્ત કરવાની હોય અને ભગવાન પાસે આપણે સારામાં સારી આપણે ઈચ્છા ધરાવતા હોય કે હું ભગવાનની નજીક જઈ અને એની ભક્તિ કરી શકું, તો આ મૂંગા પ્રાણીઓને 1 કલાક તમારી આપી અને એની સેવા અહીં આપી શકો છો। એનાથી તમે કાળ ભૈરવ એટલે મહાકાળ એની નજીક તમે જઈ અને તમે એની દર્શનનો લાભ લઈ શકો। આદેશ